મેં મને ઈનોરો બધી ક્યાં મૂકી દીધી આમાં? નેહા એ બધું છોડ. હમણાં તારા પપ્પા બહાર ગયા છે ને હું જે વાત કરું છું ને એ ધ્યાનથી સાંભળ. હું પણ એવી હાફડી ફાફડી થઈને આવી. સાંભળ તું મારી વાત. કઈ તો સાંભળું ને પણ. વાત એમ છે કે તારા પપ્પાએ સાગર સાથે શરત રાખી હતી હા 2 લાખ રૂપિયાની. હા અને એમ પૂરી કહ્યું કરી નાખી એને. તું મારી વાત તો સાંભળ મને બેટા. ભરોસો હતો એની પર કે શરત પણ મમ્મી 2 મહિના તો થયા નથી. તું કોઈ વાત સમજીશ? સમજો છું ને. હું એમ કહેવા માંગુ છું કે એ જે બેંક એટલે કે હું બેંકમાંથી રૂપિયા લઈ આવી છું અને એ રૂપિયા તું સાગરને આપી આવ. સાંભળ, એ છોકરો સારો છે, મને ગમ્યો, આપણી મીરાને પ્રેમ કરે છે, એના માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે અને તારા પપ્પાની બધી શરત પણ માની લીધી. પણ એ છોકરાની જે રીતે સ્થિતિ છે એ પ્રમાણે 2 લાખ રૂપિયા તો 1 મહિનામાં ક્યાંથી પણ નહીં ઊભા કરી શકે. મમ્મી એને પૈસા તો આપણે આપી દઈશું પણ પપ્પા એને પૂછશે કે કઈ નોકરી કરીને લાવ્યો તો સાગર શું કહેવાનું? ક્યાંથી આવે એટલા બધા પૈસા એની પાસે? હું તને કહું એ સાગર એમ કહેશે કે એટલે સાગરને કહેજે તું એવી વાત બનાવે તારા પપ્પા આગળ કે એને કોઈક બિઝનેસ કર્યો તો મોટી મોટી વાત કરે, કંઈક બહાનું બનાવે, એવું બહાનું બનાવે કે જે તારા પપ્પાના ગળે ઉતરી જાય. મને નથી લાગતું કે પપ્પા આટલા જલ્દી કોઈકની વાત માની લે. પપ્પાનો સ્વભાવ જાણે તું તો ઓળખતી જ ના હોય. તને નહીં ખબર? એ છે ને પેલા વળીને ગોળ ગોળ ફેરવીને પૂછશે. જો એક બી વાતમાં ખબર પડી ને કે આ ખોટું બોલે છે તો આવી બની તો ભૂલી જજે મીરાને કે. મારી વાત સાંભળ, મને ખબર છે કે તારા પપ્પા જગ્ગા જાસૂસના બાપ છે. હા તો. એ નાની વાત ને એવી રીતે તપાસ કરશે, ઉલટ તપાસ કરશે, સવાલો એવા કરશે કે પેલો ન ગૂંચવાતો હોય ને તોય ગૂંચવો હોય. પણ એ જ બાબતમાં અત્યારથી એને ટ્રેન થઈ જશે તો એ બેઠા જવાબ આપી શકે કે નહીં? હા પાપા હા આપી દઈશ.